સુરેન્દ્રનગર જિલ્લાને સુધારવા તંત્રે પ્રયાસો શરૂ કર્યા છે। ખનીજ ચોરી સાથે સંકળાયેલા માફિયાઓ સામે કાર્યવાહી તેજ બનશે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા ખનીજ ચોરીમાં ઝડપાયેલા 100થી વધુ માફિયાઓની યાદીનું બીજું લિસ્ટ રજૂ કરવામાં આવશે। ખનીજ ચોરી અટકાવવા આવા માફિયાઓને તડીપાર કરવાની કાર્યવાહી હાથ ધરાશે। બીજી તરફ સુરેન્દ્રનગર પોલીસ વડાએ 600 બુટલેગરોની યાદી જાહેર કરી કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે। પોલીસ અને તંત્રે જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા હાથ મિલાવ્યો છે। જે ઈસમો છે જે તદ્દન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા, વારંવાર એમને આ જથ્થો ત્યાંથી જપ્ત કરવામાં આવેલો છે। તો તેવા ઈસમો સાથે સાથે જે સરકારી જમીનો ઉપર મોટા પ્રમાણની અંદર મોટા બાંધકામો કરી અને સરકારી જમીનો જે પચાવી પાડી છે, આવા ઈસમો અને આ તમામે તમામ જે ઈસમો છે એ ઈસમો આ સોસાયટીઓની અંદર આજુબાજુના વિસ્તારોની અંદર મોટા પ્રમાણની અંદર કાયદો અને વ્યવસ્થાને અસર કરી રહ્યા છે।